નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી કોંગ્રેસના મંત્રી ફારૂક પઠાણ ઉપર ઝીકાયેલા છરીના ઘા, ખસેડાયેલા હોસ્પિટલ। आदिवासी खेडूतोने अधिकार पत्रों અને માપણી સીટનું મુખ્યમંત્રીના હસ્તે થયેલું વિતરણ। પાલિકાના સફાઈ કામદારો તેમની પડતર માંગણીઓને લઈને આંદોલનના માર્ગે। શિવરાત્રી પર્વે દેવેશ્વર મહાદેવની નીકળેલી ભવ્ય પાલખી યાત્રા, શિવજીની ઘીની પ્રતિમાઓથી શોભી ઉઠેલા શિવાલયો। નવસારી જિલ્લાના કોંગ્રેસના મંત્રી અને સામાજિક કાર્યકર ફારૂક ગુલામ પઠાણ ઉર્ફે ફારૂક ગામા ઉપર 14થી વધુ છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો થયો હતો। બે હુમલાખોરો પૈકી એકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા ફારૂક ગામાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો। નવસારીના દરગાહ રોડ ખાતે રહેતા અને કોંગ્રેસના મંત્રી ફારૂક ગુલામ પઠાણ ઉર્ફે ફારૂક ગામા પર મંગળવારે સાંજે 7:30 વાગ્યાના અરસામાં તેમના ઘર પાસે જ બે યુવાનો દ્વારા ચપ્પુ વડે હુમલો કરાયો હતો। બાઇક સવાર યુવાનોએ ફારૂક ગામા પર 14થી વધારે છરીના ઘા ઝીકી દીધા હતા। ઉપરા છાપરી છરીના ઘા ઝીકાતા ફારૂક ગામા ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિકોએ હુમલાખોરોનો પીછો કરી ઈંટનો ઘા કરી એકને પકડી પાડ્યો હતો। ડોમિનોઝ પિઝા પાસે આ હુમલાખોરોને ઝડપી પાડી સ્થાનિકોએ પોલીસને હવાલે કરી દીધો હતો। ઝડપાયેલા હુમલાખોરનું નામ સાજિદ ઉર્ફે ગુડ્ડુ સિદ્દીક લોખંડવાલા રહે ચોક બજાર સુરતનાઓ પણ ઘાયલ થયેલ હોય તેને સારવાર અર્થે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યારે અન્ય હુમલાખોર અલ્ફાઝ ફરાર થઈ ગયો હતો। અલ્ફાઝ સાગર હોટલની સામે ચોક બજાર સુરત રહે છે। આ હુમલો શા માટે કરવામાં આવ્યો, તેનું શું કારણ, હુમલાખોરોને કોઈ સોપારી આપી હતી કે કેમ, સમગ્ર મામલાની તપાસ નવસારીની પોલીસ કરી રહી છે। ઘટનાની જાણ થતાં નવસારીના જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક SG રાણા પારસી હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો। આજે સાંજે લગભગ 7:30ના સુમારે નવસારી દરગાહ રોડ દરગાહ પાસે નવસારીના રહીશ ફારૂકભાઈ ગામા એમની ઉપર બે અજાણ્યા માણસો એ છરી વડે હુમલો કરેલ હતો, જેમાં એમને ઈજા થયેલી છે અને ગંભીર ઈજાઓ જેવું જણાતા અત્યારે એમને પારસી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે। અને જે બે માણસો હુમલો કરેલ હતા એ પૈકીના એક સાદિક સુરતનો રહેવાસી છે, એને પણ કોઈએ માથામાં ઈંટ મારતા એ સ્થળ ઉપર પડી ગયેલ હતો અને એને પણ અહીંયા જ સારવાર માટે અત્યારે દાખલ કરવામાં આવેલ છે। બંનેની હાલત હાલ સ્થિર હોવાનું ડૉક્ટરશ્રી દ્વારા જાણવા મળેલ છે। બંનેની ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે। ટાઉન પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ બધા જ લોકો આરોપીને શોધવા માટે પ્રયત્નશીલ છે। હાલ શાંતિ છે। એટલે સુરતની ગેંગનું નથી, પણ આમાં શું કારણ છે, કારણ કે મુખ્ય જેણે હુમલો કર્યો છે એ વ્યક્તિ હાલ અટક થયેલ નથી અને જે માણસ પકડાયો છે એને આ જે ફારૂક છે એના વિશે કોઈ માહિતી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાતું નથી, બરાબર છે। એટલે કદાચ હવે કારણ જે મુખ્ય આરોપી જ્યારે પકડાઈ જાય ત્યારે અને જો ફારૂકભાઈ કે જે ફરિયાદ આપનાર છે એ જ્યારે ભાનમાં આવે અને વિગત જણાવે ત્યારે એ વિશે સાચી હકીકત જાણવા મળી છે। જંગલની જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને અધિકાર પત્રો અને માપણી સીટનું વિતરણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થયું હતું। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રૂપવેલ ગામ ખાતે આદિવાસી ખેડૂતોને જંગલની જમીનના માલિક બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અધિકાર પત્રો અને માપણી સીટનું વિતરણ થયું હતું। આદિવાસી વસ્તી ધરાવતા વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકામાં વસતા આદિવાસી ખેડૂતોને વન અધિકારનો લાભ મળ્યો હતો। રૂપવેલ ખાતે યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજોનું નિર્માણ થયું છે, જેના પરિણામે આદિવાસી રિઝર્વેશનની એક પણ સીટ ખાલી નહીં રહે। વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં કૃષિ, પશુપાલન, રોડ રસ્તા, પીવાના પાણી, વીજળી, આરોગ્ય, સિંચાઈ, શિક્ષણ સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે છેલ્લા 5 વર્ષમાં 15,000 કરોડનો ખર્ચો કર્યો છે। છેવાડાના ગરીબ આદિવાસીઓ સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવામાં સરકાર સફળ રહી છે। આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, આદિજાતિ કલ્યાણ મંત્રી રમણ પાટકર તેમજ જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા।
कि बच्चों के लिए पढ़ाई, युवाओं के लिए कमाई, वृद्धों के लिए दवाई, किसानों के लिए सिंचाई અને એ જ રીતે અમે કહીએ છીએ अयोध्या में राम, युवाओं को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम और हटा दो भ्रष्टाचारी बदनाम। અને આ રીતે આ દેશના લોકો સાચા અર્થમાં દરેક વર્ગોને સર્વાંગી વિકાસ અને વિકાસ એક જ મંત્ર આપણો અને 6.5 કરોડ ગુજરાતીઓનો વિકાસ એ મહત્વનો છે। ભાઈઓ બહેનો, અમુક અલગતાવાદી તત્વો, અમુક ફ્રસ્ટ્રેટ થયેલા દુઃખી લોકો ખોટી અફવાઓ અને લોકોને ભરમાવાના કામ કરે છે। નવસારી નગરપાલિકાના સફાઈ કામદારો તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા છે, જેને લઈને નવસારીમાં સફાઈની કામગીરી ઠપ થઈ ગઈ છે। રાજ્યની તમામ નગરપાલિકાના સફાઈ કામદારો તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતરી ગયા છે। નવસારી નગરપાલિકાના તમામ સફાઈ કામદારો તેમની કામગીરીથી અડગા રહી સરકાર સમક્ષ તેમની પડતર માંગણીઓ સાથે પાલિકાના પટાંગણમાં ધરણા ઉપર બેસી ગયા છે। સફાઈ કામદારોએ મહેકમ ખર્ચની મર્યાદા, વય મર્યાદા, ભરતીની પ્રક્રિયા સિવાય તેમની સીધી ભરતી કરવામાં આવે, રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ 7મું પગાર ધોરણ મંજૂર કરવામાં આવે, પેન્શન યોજના, કામદારોના વારસોને નોકરી, ફિક્સ પગારને બદલે કાયમી પગાર ધોરણ આપવામાં આવે। પાલિકાના સફાઈ કામદારો તેમની 10 જેટલી પડતર માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી ગયા છે અને સરકારને તેમની માંગો સ્વીકારવા જણાવાયું છે। અમને કંઈ હક મળતો નથી। અમારો હક બધો છીનવી લીધો છે સરકારે। કશું હક મળતું નહીં। અમારા અનાજના પૈસા જે કેટલા વખતથી બંધ થઈ ગયેલા, અમારું બોનસ નહીં મળે, મોંઘવારી ખાઈ ગયા, કશું મળતું નથી અમને। તો અમે કેવી રીતના જીવન ગુજારીએ? એટલા માટે અમે આ ભૂખ હડતાલ પર ઉતરેલા છે। પેન્શન નથી મળતી, વારસા હક મળતો નથી, લોકોને નોકરી આપતા નથી। આજે નહીં તો 35 વર્ષથી અમે બદલી ભરીએ છીએ ને હમણાં 6 વર્ષથી અમને પરમિટન કર્યા ને અમારો કોઈ અધિકાર અમને આલતા નથી, ના બોનસ ના પગાર નહીં। અમારો પગાર બી વધતો નથી સાહેબ। મોદી સાહેબે અમને પરમિટન કર્યા, અમારો કોઈ જ અધિકાર અમને કપડાં બપડા એવું કંઈ મળતું નથી। 7મો પગાર બી નથી મળતો અમને, પેન્સિલ બી ચાલુ નથી કરતી। અત્યારે કોઈને 6 વર્ષ, કોઈને 8 વર્ષ, કોઈને 12 વર્ષ એમ કરીને અમને આખી જિંદગી અમે નોકરી કરી, પણ અમારો કોઈ અમને અધિકાર મળતો નથી અમને। તારીખ 5/3/2019ના રોજથી સમગ્ર ગુજરાતની 162 નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની ન્યાયિક માંગણી માટે ધરણા ઉપર બેઠા છે। સફાઈ કામ પણ બંધ કરવામાં આવેલું છે અમુક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ઝોનોમાં, પરંતુ શહેરના વિકાસ અને શહેરની વસ્તીને ધ્યાનમાં રાખીને અમે લોકોએ પ્રતિક ધરણાનો આજરોજ કાર્યક્રમ આપવામાં આવેલો છે। અમારી જે માંગણી છે તે ખૂબ જ ન્યાયિક છે। જ્યારે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી સફાઈ કામદારોનો પગ ધોતા હોય ત્યારે આ જ કામદારોની જ્યારે માંગણીઓ, વ્યાજબી માંગણીઓ પર જો અહીંયા ગુજરાત સરકાર સંતોષતી ન હોય તો એ ખૂબ દુઃખદજનક બાબત છે। નવસારીના પ્રસિદ્ધ દેવેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વની મોડી રાત્રે મનમોહક ઘીના કમળ અને શિવ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી। શિવજીની ભવ્ય પાલખી યાત્રા અને શૃંગાર આરતી સાથે મહાદેવને રીઝવ્યા હતા। નવસારીમાં અતિ પૌરાણિક શિવાલય દેવેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વ પ્રસંગે ઘીમાંથી બનાવેલ કલાત્મક શિવજીની પ્રતિમા અને કમળ સ્થાપિત કરાયા હતા। દર્શન માટે શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી। મહાદેવની પાલખી યાત્રા નિજ મંદિરેથી સંગીતની સુરાવલી સાથે નીકળી હતી। પાલખી યાત્રામાં શિવભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને હર હર મહાદેવના નાદથી સમગ્ર નવસારી શહેર ગુંજાવી દીધું હતું। શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરી પાલખી યાત્રા પરત નિજ મંદિરે પહોંચી હતી। શિવભક્તો પાલખી યાત્રામાં ઝૂમી ઉઠ્યા હતા। દેવેશ્વર મહાદેવના શિવાલયમાં મહાદેવનો રંગબેરંગી ફૂલોથી અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો। મહાદેવની હર હર મહાદેવની ધૂન સાથે વિશેષ ભવ્ય આરતી પણ થઈ। ઢોલ નગારાના નાદ સાથે સૌ શિવભક્તો શિવભક્તિમાં લીન થયા હતા। સાથે સાથે શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો। શહેરના સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્ય બન્યા હતા।
દેવેશ્વર મહાદેવની શિવરાત્રિ નિમિત્તે સેવા કરી છે અને અમે ભાવિક ભક્તો દ્વારા અમને એમના દર્શન કરવામાં આવે છે. દર શિવરાત્રિના દિવસે અમે લોકો 2-3 દિવસ પહેલાં જ એમની તૈયારીઓ કરવામાં આવીએ છીએ. અમારા સ્ટાફ દ્વારા બધી સેવાઓ પૂરી પાડીએ છીએ અને અમે એમની પાલખીઓમાં પણ અમે એમનું સ્વાગત કરીને એમની પાલખી કાઢવામાં આવીએ છીએ અને અમે ભક્તો દ્વારા સેવા આપીને એમના મંદિરમાં ચરણ સ્પર્શ કરીએ છીએ અને તેમના દ્વારા અમને દર્શન કરવામાં આવે છે અને પૂરો લાભ મળે છે. અમને અભિષેક દ્વારા પણ બધા લાભો લેવામાં આવે છે. આપણા નવસારીના મધ્યમાં સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ, જેનું વખાણ આજથી 700 વર્ષ જૂનું મંદિર છે, ત્યાં શ્યામભાઈ મહારાજ દ્વારા પેઢી દર દેવેશ્વર મહાદેવ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવે છે. જે દરમિયાન આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમવારે મહાશિવરાત્રિ હતી, તે ધૂમધામથી પર્વ ઉજવણી કરવામાં આવ્યું છે અને ભગવાનની 4 પ્રહરની પૂજા પ્રાતઃકાલ, મધ્યાહ્નકાલ, રાત્રિકાલ અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ રાતના 12 વાગે ઘીના કમળની પ્રતિમા સ્થાપિત કરીને એક ઘીની કમળની પ્રતિમા 5 દિવસ રાખવામાં આવે, ત્યારબાદ એમને વિસર્જન કરવામાં આવે અને શિવરાત્રિના બીજા દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા બધા સંખ્યામાં બધા મળીને દેવેશ્વર મહાદેવ દાદાની પાલખી યાત્રા કાઢે. આખા વર્ષ બધા ભક્તો ભગવાનને મળવા માટે મંદિરમાં આવે તો એક દિવસ માટે ભગવાન પોતે સ્વરૂપ પાલખીમાં ધારણ કરીને બહાર નગર ભ્રમણ કરવા જાય છે. તે આ વર્ષે પણ ધૂમધામથી પાલખી યાત્રા નીકળી. નવસારી મેડિકલ એસોસિએશન અને એડલાઇફ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કેન્સર જેવા ગંભીર રોગ વિશે જનમાનસમાં જાગૃતિ કેળવાય એવા ઉમદા હેતુથી અભિયાનનો પ્રારંભ કરાયો છે. નવસારીના મેડિકલ હોલમાં મેડિકલ એસોસિએશન અને એડલાઇફ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કેન્સર જેવા ગંભીર રોગ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. એડલાઇફ ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીઓના ગર્ભાશય અને સ્તન કેન્સર તેમજ પુરુષોમાં મોઢા, ગળા, ફેફસાના કેન્સરો અંગે જનજાગૃતિ લાવી તેનાથી કઈ રીતે રક્ષણ થઈ શકે તે માટેની માહિતીઓ અપાઈ હતી. યોગ અને હકારાત્મક વલણ દ્વારા કેન્સરના દર્દીને ઉગારી શકાય છે. આ વિષય બાબતે નવસારીના ડૉક્ટર રાજન સેઠજી અને તેમની ટીમે અભિયાન આદર્યું છે. नवसारी में एडलाइफ फाउंडेशन का नवसारी ब्रांच शुरू कर रहे हैं. इस संस्था के अंदर कैंसर प्रिवेंशन, कैंसर निवारण जैसे बहुत सारे कैंसर हैं. कैंसर सर्विक्स जो स्त्रियों में गर्भाशय का मुख का कैंसर है, उसे कैसे बचा जा सकता है. पुरुषों में जो सबसे कॉमन कैंसर है गुजरात में मुंह का कैंसर, मुंह और गले का कैंसर, फेफड़े का कैंसर, उससे कैसे बचा जा सकता है, वो सभी बातों के बारे में जानकारी देती हैं, सपोर्ट देते हैं, टेस्ट कराते हैं अर्ली डिटेक्शन के लिए, सर्विक्स हो, ब्रेस्ट हो, प्रोस्टेट हो या अन्य कैंसरों के लिए. આ સંસ્થા પર્ટિક્યુલરલી કેન્સરના પેશન્ટ માટે કામ કરશે. અત્યારે અમારી પાસે બહુ નાની ટીમ છે. અમને વોલેન્ટિયરની જરૂર છે, અમને સહકારની જરૂર છે, અમને કોઈપણ રીતની મદદની જરૂર છે. નવસારી પાસેથી અમે એવી આશા રાખીએ કે કેન્સરના પેશન્ટો કોન્ટેક્ટ કરે અમારો. અમે કંઈ બધી રીતની કંઈ મેડિકલ સાઇડ પર કોઈ વાત નથી કરવાના છે હજી. અમે ખાલી એ લોકોને કાઉન્સિલ કરશું, એ લોકોની બીજી મોડાલિટી શીખવશું. યોગા છે, બીજી હિલિંગ મેથડ્સ છે, પોઝિટિવિટી છે, અને આપણે સાથે મળીને આ રોગને જીતવા માટેનો પ્રયત્ન કરશું. હું એમ નહીં તમને કહીશ પર્ટિક્યુલર ટાઈમ કે મને ક્યારે થયું છું, પણ મને કેન્સર સ્પાઇનમાં થયું છું અને 2 ટ્યુમર હતી અને એક ટાઈમ પીરિયડ મારા માટે બહુ ખરાબ હતો કે 2 બચ્ચાઓની સાથે મારે સર્વાઈવ કરવાનું એ ઘણું અઘરું હતું. પણ તમારે જો વિલ પાવર સ્ટ્રોંગ હોય તો તમને ઘણી બધી વસ્તુઓ આન્સર આપી દે છે અને હું મારા વિલ પાવરથી એટલી બધી આગળ આવી છું કે ટિલ આઈ એમ સ્ટેબલ. આજે મને બિલકુલ પણ નથી કે હું શું કરી રહી છું. આઈ એમ હાઉસવાઈફ, પણ હું વુમન સેલ્ફ ડિફેન્સમાં ડિપ્લોમા કર્યું છે અને આઈ એમ સો એક્ટિવ. અને એક છે વસ્તુ તમને ખાસ કહેવા માગું છું કે તમારું માઇન્ડ, જો તમે જો મગજ તમારું સ્ટ્રોંગ રાખશો, બધું જ તમને બધું પોઝિટિવ મળશે. નવસારી જિલ્લાના સમગ્ર શિક્ષા અભિયાનના કરાર આધારિત કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. નવસારી જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કરાર આધારિત કામગીરી કરતા કર્મચારીઓએ તેમના વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રાથમિક શાળામાં બાળકોના નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષા મળી રહે તે હેતુથી આ કર્મચારીઓ જિલ્લામાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે, પરંતુ તેમને સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. અન્ય શાખાના કાયમી કર્મચારીઓને સરકાર જે સવલતો આપે છે તેવી પગાર સહિતની માંગણીઓ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આજ રોજ અમે તમામ કરાર આધારિત 11 માસના કરાર આધારિત પર અમે સૌ મિત્રો કામ કરીએ છીએ અને સરકાર સામે અમારી જે માંગણીઓ છે, અમારી મુખ્ય 3 માંગણીઓ છે કે સમાન કામ, સમાન વેતન, જોબ સિક્યોરિટી અને હાલની કક્ષાએ જે અન્ય સરકારી કર્મચારીઓ જે ફરજ બજાવે છે એમને જે લાભો મળે છે એ લાભો પણ અમને મળે એટલી રજૂઆત સાથે આજ રોજ અમે અમારી નવસારી જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીને આવેદન પાઠવીએ છીએ અને સરકાર અમારી માંગણીઓને ધ્યાનમાં રાખીને અમારે યોગ્ય વળતર આપે. તાલુકામાં એ જ રીતે હજારોની સંખ્યામાં કરાર આધારિત કર્મચારી છેલ્લા 10-15 વર્ષથી ફરજ બજાવે છે. અમને અમારો હક આ વખતે સરકારશ્રી પાસે અમે જે માંગણીની આશા રાખીએ છીએ, અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે આગામી દિવસોમાં સરકારશ્રી પાસેથી અમારી જે માંગણી છે એ સંતોષાય અને જો હવે આ માંગણી નહીં સંતોષાય તો અમે આગામી 11 તારીખે ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યાના માર્ગે લશ્કરી છાવણીમાં અમે આંદોલન શરૂ કરીશું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી કોંગ્રેસના મંત્રી ફારૂક પઠાણ ઉપર ઝીકાયેલા છરીના ઘા, ખસેડાયેલા હોસ્પિટલ. આદિવાસી ખેડૂતોને અધિકારપત્રો અને માપણી સીટનું મુખ્યમંત્રીના હસ્તે થયેલું વિતરણ. પાલિકાના સફાઈ કામદારો તેમની પડતર માંગણીઓને લઈને આંદોલનના માર્ગે. શિવરાત્રી પર્વે દેવેશ્વર મહાદેવની નીકળેલી ભવ્ય પાલખી યાત્રા, શિવજીની ઘીની પ્રતિમાઓથી શોભી ઉઠેલા શિવાલયો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.